ગુજરાતની ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં આવક નોંધાઈ। બનાસકાંઠાની બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે હાલ બનાસકાંઠામાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં કેવો વરસાદી માહોલ, નદીઓની પરિસ્થિતિ કેવી? તો ચોક્કસથી જે મોડી રાતથી જે વરસાદ ફરી થયો છે, અત્યારે પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને દાંતામાં જે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દાંતાના હાલ બેહાલ થયા છે। તે ઉપરાંત પાલનપુર નજીક આવેલ યાત્રાધામ બાલારામ પાસે પણ બાલારામ નદીમાં નવા નીર આવતા લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે અને લોકો પણ આ નવા નીરને વધારવા માટે જે છે તે નદી કાંઠે ઉમટી રહ્યા છે। તે ઉપરાંત નવા નીર આવતા અત્યારે તો ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। તે ઉપરાંત પાલનપુરના દાંડા નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં પણ નવા નીર આવ્યા છે। મોડી રાત્રે જિલ્લાના પહાડી વિસ્તારોમાં જે વરસાદ થયો છે તે વરસાદને લઈને જે નદીઓ છે તે પણ અત્યારે જીવંત બની છે। નદીઓ જીવંત બનતા ગ્રામજનો તેમજ ખેડૂતોમાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ અરવલ્લીના ભિલોડાની 3 નદીઓ બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં આવક નોંધાઈ। ભિલોડાની હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ। ભિલોડા તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ત્યારે હાલ ભિલોડાની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીમાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદના કારણે અને ખાસ કરીને ભિલોડામાં કેવું વાતાવરણ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ભિલોડા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જે વિજયનગર પંથક છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો તેના કારણે જે ભિલોડા પાસેથી પસાર થતી 3 નદીઓ બંને કાંઠે થઈ છે। નવા નીર આવ્યા છે પ્રથમ વખત સિઝનમાં। ખાસ કરીને હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બંને 3 નદીઓ બે કાંઠે થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે। કારણ કે જે પ્રકારે વરસાદની શરૂઆત ધમાકેદાર રહી છે અને શરૂઆતમાં જ નદીમાં પાણી આવવાના કારણે જે કુવાના જે જળસ્તર છે તે હવે ઉપર આવશે, એટલે કે લોકો ભારે ખુશ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 2 ઇંચ વરસાદના કારણે પણ જે પ્રકારનો માહોલ સર્જાયો છે વિસ્તારમાં તેના કારણે પણ ખેડૂતોમાં આનંદ છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેની 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની જે નદીઓમાં નવા નીર આવ્યા, તો દાંતા, બનાસકાંઠા અને અરવલ્લીના આપ 3 અલગ અલગ તસવીરો જુઓ। અહીં નદીમાં નવા નીર આવ્યા છે। ખેડૂતોને આ નવા નીરથી ઘણી રાહત મળી છે। સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના આ દ્રશ્યો તો દાંતામાં નવા નીર આવ્યા છે નદીઓમાં, પરંતુ અહીં ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। તો આ તરફ સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। વડાલીમાં 24 કલાકમાં 12.2 ઇંચ વરસાદ નોંધાયો। તો વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ નોંધાયો। વડાલીમાં ગઈકાલ બપોરે 4 વાગ્યાથી જ વરસાદે જોર પકડ્યું હતું। જિલ્લામાં મોડી રાત્રે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાત્રે ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.3 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વિજયનગરમાં 3 ઇંચ વરસાદ। ત્યારે હાલ સાબરકાંઠાની જે પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદી માહોલ, ખાસ કરીને જે અહીં નદીઓની પરિસ્થિતિ છે તે કેવા પ્રકારની? પ્રીતિ, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો, જે સૌથી વધુ વરસાદ કહી શકાય કે વડાલીમાં 12 ઇંચ, આ ઉપરાંત ખેડબ્રહ્મામાં 10 ઇંચ, તો ઈડરમાં જે 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઈડરના જે રેલવે અંડરબ્રિજ છે તેના અંદર વરસાદી પાણી ભરાઈ જવાને લઈને લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। તો આ ઉપરાંત જે વીજ પોલ છે તે વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે આટલા વિસ્તારમાં જે વીજ પુરવઠો ખોરવાયો છે। આપણી સાથે સ્થાનિક પણ ઉપસ્થિત, તો આપણે એમના પાસેથી જાણીશું કે અત્યારે હાલ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તમારે? પાણી ભરાઈ ગયું છે, જવામાં બહુ તકલીફ પડે છે। સાધનોને આ બાજુનો તો રોડ ધોવાઈ ગયો છે। આ એક થોડો ઘણો રોજ બચ્યો છે, વીજ થાંભલા ગરકાવ થાય છે, તેના કારણે શું કરે છે? લાઇટો બધી બંધ થઈ ગઈ છે રાત, હાલ તો હજી કોઈ આવ્યું નથી। લાઇટ દિનમાં જ છે બધું પડે પાણીમાં।
ચોક્કસ પ્રીતિ કે હું તમને દ્રશ્યો ફરી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે વીજ પોલ જલાશય થયા છે જેના કારણે આટલા વિસ્તારમાં જે વીજ પુરવઠો ખોરવાયો છે નોંધનીય છે કે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ હજી સુધી ત્યાં કોઈ પણ કર્મચારી પહોંચ્યું નથી એટલે કે કહી શકાય કે જે વરસાદના કારણે આ જે વીજ પુલ જલાશય થયા ત્યારે આજુબાજુ અત્યારે હાલ તો અંધકાર છવાઈ ગયો છે કારણ કે રાતથી જ વીજ પુરવઠો ખોરવાયો છે હજી સુધી વીજ કાર્ય થયો નથી એટલે વધુ વરસાદના કારણે આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. પ્રીતિ બિલકુલ આભાર માહિતી આપવા બદલ એહસાન. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સાબરકાંઠામાં મોડી રાતથી જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તેના કારણે નવા નીરની આવક તો થઈ છે પરંતુ ઘણી સમસ્યાઓ પણ થઈ રહી છે. તો સાબરકાંઠામાં મેઘરાજાએ ગમરોડ્યું. અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મેઘરાજાએ મોડી રાત્રેથી જ જે વરસાદ અહીં પડવાની શરૂઆત થઈ તેના કારણે ઘણા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા. ઘણી જગ્યાઓ પર અંડરબ્રિજમાં પાણી ભરાયા તો તેજ પવન સાથે અહીં ભારે વરસાદ ખાબક્યો હતો. અંડરબ્રિજમાં પાણી, વીજ પોલ ધરાશાયી થઈ જવાની સમસ્યાઓ, આવી ઘણી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે સ્થાનિકો પણ અહીં પરેશાન બન્યા છે. તો રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે પરંતુ આસપાસના જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટના ધોરાજીમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગ દ્વારા આવનાર સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું. ત્યારે હાલ ઓવરઓલ રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, રાજકોટમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે, કેવું વાતાવરણ? બિલકુલ પ્રીતિ, જે રીતે સવારે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ હતી. વાત કરીએ ધોરાજી જેતપુરના ઉપલેટા, ધોરાજીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના નામે તો ખુશીનો માહોલ તો જોવા મળ્યો છે. બીજા વાત કે ગ્રામ્ય પંથકમાં આપણે ત્યાં દ્રશ્યો બતાવી આ બાજુના કે ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે અને ક્યાંક ધોધમાર વરસાદ વરસીને લઈને ગ્રામ્ય પંથકમાં પાણી વહેતા થયા છે. પાણી અત્યારે વહેતા થયા છે. વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર જે વરસાદ છે ગ્રામ્ય પંથકની વાત કરીએ, ગ્રામ્ય પંથકમાં જમનાવત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ તો વરસાદને લઈને ખેડૂત અત્યારે ખૂબ ખુશાલ થઈ ગયા છે. જે રીતે વરસાદ વહેલી સવારથી કડાકા ભડાકાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો તો અત્યારે ગ્રામ્ય પંથકની અંદર ખેતરોમાં અને પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે. જે રીતે સવારથી વહેલી સવારથી મેઘરાજાની વેરને લઈને ખેડૂતોને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી બિલકુલ. જી મુનાફ, આવીશું આપની પાસે. હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, ધોરાજીમાં હાલ વરસાદી વાતાવરણ છે. આ ઉપરાંત જેતપુરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, તેના પણ દ્રશ્યો આપ જુઓ. જેતપુરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના દાંતા તાલુકા મુશળધાર વરસાદ પડ્યો. અહીં અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા. ધોધમાર વરસાદ દાંતામાં શું પરિસ્થિતિ સર્જાઈ, ખેતરોની હાલત કેવી બની? પ્રીતિ, આપને બતાવી દઉં કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસનું વરસાદી પાણી લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલે મોડી રાત્રિથી જે વરસાદ ચાલુ થયો છે તેમ કહી શકાય કે એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ આ દાંતા પંથકમાં પડ્યો છે. ને આ ખેતરો જે છે, ખેતરોની પરિસ્થિતિ આપણે બતાવવા માંગીશ કે ખરેખર જે નવું વાવેતર કરેલું હતું એ વાવેતર કરાતા હાલ તબક્કે જે વરસાદ છે, વરસાદના કારણે સમગ્ર ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. જાણે મોટા તળાવ હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે આ ખેતરોની જોવા મળી રહી છે.
છે અને ખેતરોમાં જે વરસાદી પાણી ભરાતા જે વાવેતર કરેલું હતું નવું, આ વાવેતરના કારણે જે છે એ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને જે ખેતીવાડી કરેલી છે એ ખેતીવાડી જે છે આ વખતે નિષ્ફળ ગઈ છે. એમને ફરી જો વાવેતર કરશે તો જ એમને આ વખતે ઉપજ મળી શકશે. બાકી તો આ અત્યારનું જે વાવેતર કરેલું હતું એ વાવેતરના કારણે છે એ બિયારણ સાવ ફેલ ગયું છે અને હાલ તબક્કે ખેડૂતોમાં જે ભારે નિરાશા જોવા મળી રહી છે અને હજી તો વરસાદ આવવાની હજી શક્યતાઓ જોવા મળી રહી છે કે જેના કારણે પણ હજી ખેડૂતોમાં છે એ ભારે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. પ્રીતિ, જી મહેન્દ્ર, કયા એવા પાકો છે કે જેને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે અને સાથે સાથે મહેન્દ્ર એ પણ જણાવો કે કયો વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે? ચોક્કસપણે આપણે બતાવીશ કે હાલ તબક્કે આ વિસ્તારમાં જે છે ઘઉં, મકાઈ, ડાંગર, બાજરી જેવો પાક જે આ વિસ્તારમાં લેતા હોય છે અને ક્યાંક અડદ અને મગનો પણ લેતા હોય છે. પણ આ જે વાવેતર કરેલું છે જે દાંતાના પંથકમાં જે છે, જે રસુલપુરા ગામ છે, દાંતાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે કે જે જમીન જે છે એ સીધી લેવલવાળી જે છે, ખાડા ખબૂચિયાવાળી છે. ભૌગોલિક પરિસ્થિતિ ખેતરોની એવી છે કે જ્યાં પાણી નીકળવાની કોઈ એવી પરિસ્થિતિ નથી હોતી. પરિણામે જે છે આ ખેતરોમાં જે પાણી છે એ પાણી ભરાઈ જતું હોય છે. એના કારણે ભારે નુકસાન ખેડૂતોને ભોગવવી પડી હોય છે અને ચોમાસું આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જયારે ખેડૂત વાવેતર કરતું હોય છે તો સતત એમના મનમાં ડર સતાવતો હોય છે કે જો ભારે વરસાદ આવશે તો અમારો આવેલો પાક છે એ પાક તણાઈ જશે અને ફરી નુકસાની આવશે. જેથી કરીને દાંતા તાલુકા જે અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે એ ગામડામાં આ તબક્કે જે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહે છે ત્યાં મોટી નુકસાનીનો સામનો હાલ તબક્કે ખેડૂતો કરી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ. આ ઉપરાંત મહેન્દ્ર, જે રીતે આપે જણાવ્યું કે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ખાસ કરીને બનાસકાંઠાના એ કયા વિસ્તારો છે કે જ્યાં આગામી સમયમાં પણ વરસાદ પડી શકે અને શું વધુ નુકસાનની પણ શક્યતા? બિલકુલ પ્રીતિ, તમે જે રીતે વાત કરી છે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકો અંતરિયાળ વિસ્તાર છે, દાંતા સિવાયનો જે બનાસકાંઠાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સીધી સપાટવાળી જમીન હોય છે એ જમીનોમાં ક્યાં પાણી નીકળવાની પરિસ્થિતિ નથી હોતી. પરિણામે જે ઉપરથી પડેલો વરસાદ છે ખેતરોમાં હેજીટીસ પડેલું રહેતું હોય છે. પાણી ન નીકળતા જે છે વાવેતર કરેલો હોય છે પાક, એ પાક પણ જે સડી જવાની ડર હોય છે. અને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જે ગામડાની પરિસ્થિતિ છે, ખેડૂતોની ખૂબ ગરીબ પરિસ્થિતિ છે. ક્યાંક ચોમાસામાં જે ફળદ્રુપતા હોય છે એ જમીનની પણ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક નાબૂદ થતી હોય છે અને ઢાળ ઢોળાવાળા જે વિસ્તારમાં જે ખેતીવાડી કરતા હોય છે તે પાણી રોકાતું નથી તો તેવામાં પાણી સરી જતું હોય છે. જે નીચાણના વિસ્તારમાં જે ખેતર હોય છે એમાં પાણી ભરાઈ જતા આ નુકસાની થાય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત ભુક્કા બોલાવશે મેઘરાજા પર. તો ગુજરાતના 3 જિલ્લાઓ બપોરે 1 વાગ્યા સુધી સાવધાન રહેજો, કારણ કે બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. બપોરે 1 થી 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે. તો હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બપોરે 1 વાગ્યા સુધીના હાલ જે આગાહી કરવામાં આવી છે, આજે મેઘરાજા મન મૂકીને વરસશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના 6 જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી માટે આગાહી છે. નવસારી, વલસાડ અને કચ્છમાં પણ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. તો દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और एंटायर गुजरात कोस्ट के लिए. और इस वाले वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है.
और थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है।